સિનોર તાલુકાના મોટા ફોફડિયા મુકામે આવેલ શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મેળો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 247 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો। વિભાગીય નાયબ નિયામક આરોગ્ય તબીબી સેવાઓ વડોદરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત વડોદરાના માર્ગદર્શન હેઠળ આજરોજ આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત સિનોર તાલુકાના મોટા ફોફડિયા મુકામે આવેલ શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળો સર્વરોગ નિદાન કેમ્પ આયોજિત કરાયો હતો। આ સર્વરોગ નિદાન કેમ્પનો શુભારંભ શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટના અમેરિકા સ્થિત મુખ્ય દાતા ડોક્ટર કિરણભાઈ પટેલ, ડોક્ટર પલ્લવી પટેલ દ્વારા ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલ, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જિગ્નેશ વસાવાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં કુલ 247 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પમાં મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર નીરવ પટેલની રાહબારી હેઠળ સ્થાનિક તબીબો ઉપરાંત પારુલ મેડિકલ કોલેજના નિષ્ણાત તબીબોએ ઉમદા સેવાઓ આપી હતી। જ્યારે કેમ્પને સફળ બનાવવા માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। સંજય ખત્રી સાથે જેસલ વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, સિનોર। હોસ્પિટલના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય ભવ કાર્યક્રમ અંતર્ગત વડોદરા વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ તેમજ વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આરોગ્ય કેમ્પમાં સંસ્થાના મુખ્ય દાતા અમેરિકા સ્થિત ડૉક્ટર કિરણભાઈ પટેલ, ડૉક્ટર પલ્લવીબેન પટેલ, ડૉક્ટર સોનાલીબેન પટેલ અને શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર જિગ્નેશ વસાવાઓએ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી અને આરોગ્ય કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ આરોગ્ય કેમ્પમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી અને કુલ 247 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો। તેમાંથી 541 જેટલા લેબોરેટરી પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને 3 જેટલી આ કેમ્પ દરમિયાન પ્રોસિજર કરવામાં આવી હતી। આ કેમ્પના કારણે આજુબાજુના લોકોને વધુ સ્થળ ઉપર જ નિદાન થાય અને સારવાર મળે એવા ઉદ્દેશ્ય સાથે આ કેમ્પ સંપન્ન થયો હતો।